નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી સહિયારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, હાલમાં જ એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં રાજ્યના અધિકારી દ્વારા જનતાને કોલ કરવામાં આવ્યો હતો અને તેમણે 20 ડિસેમ્બરના રોજ મોદી સાહેબની વિકાસ યાત્રા જે નીકળવાની છે તેમાં સાથ આપવા કહેલું। ત્યારે આપણા જ ભાવિ શિક્ષક દ્વારા આ અધિકારીને આડે હાથ લીધા હતા। જ્યારે અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે 20 ડિસેમ્બરના રોજ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સાથ સહકાર આપજો, ત્યારે આપણા જ ભાવિ શિક્ષકે કહેલું કે જ્યાં સુધી જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ સરકારની યાત્રા હોય કે કોઈ રેલી હોય તેમાં સાથ અને સહકાર નહીં આપીએ। તો તે ઓડિયો આપણે સાંભળીએ, જેમાં અધિકારીને કેવી રીતે એક ભાવિ શિક્ષક દ્વારા તેમની બોલતી બંધ કરી દીધી હતી। ઓડિયો સાંભળીએ તે પહેલા જો મિત્રો આ ચેનલમાં તમે નવા હો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો। તો ચાલો સાંભળીએ તે ઓડિયો। માહિતી આપને આલવાની છે મારી ડિસેમ્બર 2023 ના। હા, તમે 2 મિનિટ મારી વાત સાંભળો। હા, બોલો બોલો। 20 ડિસેમ્બર 2023 ના રોજ મોદી ગેરંટી વાન તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવશે અને આ યાત્રા દ્વારા લોકોને કેન્દ્ર સરકારની યોજના વિશે માહિતી આપવામાં આવશે। તો સાહેબ, યાત્રાનો મેન થીમ તો એ જ છે ને કે વિકસિત ભારત, પણ શિક્ષિત ભારત કરવા માટે જ્ઞાન સહાયક યોજના રદ કરવી જરૂરી છે। એટલે જ્યાં સુધી જ્ઞાન સહાયક યોજના રદ નહીં થાય ત્યાં સુધી અમે આવા કોઈ દેશ માટે આવીશું, બાકી આવા કોઈ કાર્યક્રમમાં નહીં આવીએ, બરાબર?